ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવી ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનો આજથી કરાયો પ્રારંભ. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. આજે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ અને એનું ઓપનિંગ હતું. તે પ્રસંગ નિમિત્તે અમે અને બીએસએફના જવાનોને અહીંયા આમંત્રણ આપીને ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલે અમારી જોડે જોડે છોકરાઓને પણ ઉત્સાહિત કર્યા છે. અને સ્પોર્ટ્સનું મહત્ત્વ જીવનમાં શું રહેલું છે અને એના થકી તમે તમારું કેરિયર, તમારું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકો છો તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જેથી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલે જે પણ આ ઇનિશિયેટિવ લીધું છે તે આવું ને આવું ચાલુ રહે અને ભવિષ્યમાં બાળકો, વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ એમના પોતાના બાળકોને સ્પોર્ટ્સ થકી પોતાનું ભવિષ્ય બનાવવા માટે અને સ્પોર્ટ્સ થકી પોતાનું માનસિક સ્વાસ્થ્ય સુધારી અને ભણવામાં પણ એનો ઉપયોગી નીવડે તેવી પ્રવૃત્તિ આ કરી છે. જે બદલ અમને અને ફોર્સના માણસોને આમંત્રિત કરી અને જે ઉત્સાહવર્ધનનું કામ કર્યું છે તે ખૂબ જ કાબિલિયત છે. તે બદલ હું ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલનો ખૂબ ખૂબ આભારી છું અને આવી જ પ્રવૃત્તિઓ કરતા રહે એવી અમારી શુભકામનાઓ છે. सर क्या कहेंगे आपको आज ये कार्यक्रम कैसा लगा? सर अभी इंटरनेशनल ग्लोबल स्कूल में जो हम आए हैं, साथ में जो प्रोग्राम किया है इसमें बहुत अच्छा लगा हमें. बच्चे लोग का इवेंट देखा हूँ, बहुत स्मार्टनेस है, सभी बच्चा बढ़िया है, स्कूल बढ़िया है और मैं खुशी हुआ हूँ कि साथ में हमको अपना बुलाया है. इसके लिए हम लोग आभारी हूँ साहब से. बाकी अच्छा लगा, स्कूल आके बच्चे लोग पढ़े. थैंक यू सर. ભગવાનજીભાઈ, ખાસ આજે માંડવી પીઆઈજીપી સીપી સાહેબ અને બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા. એમના હાથે આજે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનો પ્રારંભ કરાયો ત્યારે આજે આપ શું કહેશો? આજે ખરેખર અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમારી પાસે જે આજે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ ડે જે 5 ડેઝનો છે એનો ઓપનિંગ સેરેમની હતી. તો મસાલ પ્રથમ પ્રગટાવી પીઆઈ સાહેબ અને જે બીએસએફના અલી સરે જે પોતેના આશીર્વાદ અમારા બચ્ચાઓને, છોકરાઓને આપ્યા એ ખરેખર ધન્યવાદને પાત્ર હતા. આપ જોયું કેટલો સરસ રીતે ને અમે જે અહીંયા 5 દિવસનો જે પ્રોગ્રામ રાખ્યો છે, કારણ કે અમારી કને અહીંયા સ્ટ્રેન્થ બહુ વધારે છે એટલે એક દિવસમાં થાય નહીં, એટલે રોજના ક્લાસ વાઇઝ અમે બધા અહીંયા અમારા સ્પોર્ટ ટીચર છે, અમારા માર્શલ આર્ટ ટીચર છે, અમારી કને માર્શલ આર્ટ ટીચર બ્લેક બેલ્ટ 5ની ડિગ્રી ધરાવે છે અને સ્પોર્ટ ટીચરની બી એના કને ડિગ્રી છે, એટલે બહુ જ સરસ છે. આમ તો અમે દરેક વખતે લાસ્ટ યર તમે જોયું હશે ને આ વર્ષે પણ અમને કેટલા બધા મેડલ ગુજરાત ગવર્મેન્ટ, મહારાષ્ટ્ર સરકાર તરફથી, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તરફથી બી મળ્યા છે કે જે અમારો ઓલિમ્પિયાડની જે ડ્રોઈંગ અને આર્ટની જે હોય છે એક્ઝામ, એમાં અમારા સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો. એમાં અમારા બધા લગભગ એમાંથી 11 કે 12 જણાને સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્ઝ એમના લેબલ મળ્યા અને સર્ટિફિકેટ તો લગભગ 201 જણને અમારા સ્ટુડન્ટને મળી છે. એટલે અમે જ્યાં જ્યાં આવા પ્રોગ્રામો થાય છે અને ખાસ કરીને સ્પોર્ટ ઉપર, મ્યુઝિક ઉપર અને માર્શલ આર્ટ ઉપર અમે ખૂબ જ બચ્ચાઓને ધ્યાન આપીએ છીએ અને એને જે એને સગવડો જોઈએ અમે પૂરી કરીએ છીએ. અને આજે જે અમારી પાસે અહીંયા માંડવીના પીઆઈ જે મહારાષ્ટ્રથી આવેલ છે એ અહીંયા અમારા અહીંયા પધારી અને જે અમને બચ્ચાઓને મોટિવેટ કર્યા છે, ખરેખર ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ એમનો ખૂબ ખૂબ આભારી રહેશે. એવી જ રીતે બીએસએફના પણ જે પુષ્પેન્દ્રસિંહ અને જે અલી સર અહીંયા પધાર્યા હતા એમને પણ અમે ખૂબ ખૂબ એમનો આભાર. અને જ્યારે અમને સેવા લાગશે ત્યારે એમની અમે સેવા લેતા રહીશું. અને અમને આજે બહુ જ આનંદ થયો છે. હું ફરી એકવાર આજના જે ચીફ ગેસ્ટ હતા એમનો ખૂબ ખૂબ આભાર અમારી સ્કૂલ તરફથી માનું છું. ધન્યવાદ. અને ખાસ કરીને આપ પરેશભાઈ, જ્યારે પણ કચ્છ ભૂમિ હોય કે આશાપુરા ન્યૂઝ હોય, તમે ગમે ત્યાંથી પણ અમારા માટે જે પધારી અને જે સત્ય હકીકત છે અમારી તે ગુજરાત તેમજ મુંબઈ, મહારાષ્ટ્ર સુધી અને પૂરા ઇન્ડિયામાં અમારી સ્કૂલની જે એક્ટિવિટી તમે પ્રત્યક્ષ રીતે બતાવો છો એ જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. I am Hemangi Aboti from Global Vision International School. આજે અમારો એવરી યર્સ અમે એન્યુઅલ સ્પોર્ટ્સ વીક સેલિબ્રેટ કરીએ છીએ ને આ યર 2024માં બી અમે 5 ડેઝનો એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ અરેન્જ કર્યો છે, જેમાં આજે આપણા ચીફ ગેસ્ટ તરીકે માંડવીના પીઆઈ સર સિમ્પી સર અને બીએસએફ કેમ્પસમાંથી મોહમ્મદ અલી સર અને સાથે વીર પુષ્પેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. એમના હાથે આ સ્પોર્ટ્સ મીટ્સ ઓપન કરાયો હતો અને સાથે 5 ડેઝની મીટ છે
એના આજે LKG પ્રથમ રાઉન્ડમાં LKG UKG નો ઓપન કરાવ્યો હતો અને સેકન્ડ ડે ફર્સ્ટ સેકન્ડ એવી રીતે ક્લાસ વાઇઝ અમારો સ્પોર્ટ્સ ડે રહેશે 5 ડેઝનો. ફર્સ્ટ ઓફ ઓલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી બી સ્પોર્ટ્સને એન્કરેજ કરે છે કે આપણે એજ્યુકેશનમાં બી 70% એજ્યુકેશન પ્લસ 30% સ્પોર્ટ્સ. તો આજે સ્પોર્ટ્સમાં બી આપણો ખેલ મહાકુંભ છે, એવી રીતે કે છોકરાઓ નેશનલ લેવલ સ્ટેટ લેવલ સુધી જાય એના માટે છોકરાઓને અહીંયા સ્કૂલ લેવલથી જ આપણે પ્રિપેર કરીએ છીએ. એના માટે 5 ડેઝનો અમે સ્પોર્ટ્સ મીટ રાખેલો છે.